ખોટી વાતો લઈને નીકળ્યા છે. ખોટી વાતો લઈને ભ્રમિત કરીને લોકોને ગેરમાર્ગે દોરીને રાજનીતિની રાજકારણ કરવા નીકળ્યા છે. ત્યારે આવા લોકોને પણ જવાબ દેવાનો છે. તો બની શકે કે મારું કાયદાકીય નોલેજ ઓછું હોય અને ભગાભાઈનું વધારે હોય. તો હવે ભગાભાઈ પાસે વધારે નોલેજ છે તો મારે 2-4 પ્રશ્નો જ તે ખાલી ઇકો સેન્સિટિવ ઝોન બાબતે ભગાભાઈ સમક્ષ રજૂ કરવા છે. ઉલટાનું ખેતી હોય તો ખેતીની સાથે સાથે પશુપાલન પણ થશે. પશુપાલન થશે તો સિંહને પણ પોતાનો ખોરાક મળી રહેશે. એનાથી તો સિંહનું વધુ જતન થવાનું છે. તો આ ભગાભાઈ જેવા ભણેલા ગણેલા માણસો, કાયદાના નિષ્ણાંત જાણકાર માણસો, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરતાં પણ વધુ બુદ્ધિશાળી માનની ભગાભાઈ જેવા લોકોએ આગેવાની લઈ અને ખેડૂતોના હિતમાં ગીરના જંગલથી 40 કિલોમીટરની રેન્જમાં તમામ ભડિયા બંધ થઈ જાય, તમામ પથ્થરની ખાણો બંધ થઈ જાય, તમામ નદીઓ જે છે મોટી મોટી ગીરના જંગલમાંથી નીકળતી અને આજુબાજુના ગામની એ નદીઓમાંથી રેતી કાઢવાનું બંધ થઈ જાય અને ગેરકાયદેસરની બધી પ્રવૃત્તિઓ ઉપર સેન્સિટિવ ઝોન લાગુ પડી જાય એવી કોશિશ અને એવી આગેવાની ભગાભાઈએ લેવી જોઈએ. સોરઠ પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો અત્યારે વિવાદમાં છે. ઇકો સેન્સિટિવ ઝોનને લઈને એના વિરોધમાં આંદોલન પણ ચાલી રહ્યું છે, જેની નેતાગીરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ લીધેલી છે અને અનેક ખેડૂતો પણ આંદોલન સાથે જોડાયેલા છે. ત્યારે આ વિવાદને લઈને ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ બરાબરનો કટાક્ષ કર્યો છે. જે નેતાઓ છે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના, એના સામે વ્યંગ કર્યો છે અને એ વ્યંગની સામે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ બરાબરનો જવાબ આપ્યો છે. એની વાત કરવી છે આ વિડીયો. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. સોરઠ પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો અત્યારે વિવાદમાં છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં ખેતીવાડીના વિસ્તારો પણ આવરી લેવાની વાત હોવાથી એ મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતોના આ વિરોધની આગેવાની લીધી છે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓએ. તો આ જે મામલો ચાલી રહ્યો છે ઇકો સેન્સિટિવ ઝોનનો અને એના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે, એવા સમયે આજે સોરઠ પંથક છે એના વિસ્તારના એટલે કે તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે પણ જે આંદોલન ચલાવી રહેલા નેતાઓ છે એના ઉપર બરાબરનો કટાક્ષ કર્યો છે. સાંભળીએ ભગાભાઈ બારડ શું બોલ્યા. ખોટી વાતો લઈને નીકળ્યા છે. ખોટી વાતો લઈને ભ્રમિત કરીને લોકોને ગેરમાર્ગે દોરીને રાજનીતિની રાજકારણ કરવા નીકળ્યા છે. ત્યારે આવા લોકોને પણ જવાબ દેવાનો છે. ઇકો સેન્સિટિવ બાબતનો મુદ્દો લઈને નીકળ્યા, કઈ લેવા દેવા નથી, ખબર નથી, અભ્યાસ નથી, જાણતા નથી કાયદામાં શું જોગવાઈ, કાયદો ક્યારનો છે, ક્યારથી અમલવારી છે, કેટલા કિલોમીટરનો છે, કેટલા વર્ષથી એમાં જીવીએ છે, કાંઈ લેવા દેવાની અને પ્રજાને રાજકારણ કરીને ગુમરાહ કરીને આવનારી ચૂંટણી હું લડવા નીકળું અને જીતી જાઉં, આવી પ્રવૃત્તિ કરીને નીકળનારા લોકોને પણ તમારે ને મારે જવાબ દેવા જવાનો છે. ભગાભાઈ બારડ સમય આવે ત્યારે જવાબ દેવાનો, સત્ય સાથે દેવાનો છે. અસત્ય ક્યારે સ્વીકાર્યું નથી, ક્યારે પણ નહીં. તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોવાથી ભગાભાઈ બારડે જે વિરોધ ચલાવી રહેલા ખેડૂતો છે એના તરફે બોલવાના બદલે ઇકો સેન્સિટિવના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પર કટાક્ષ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ પણ ભગાભાઈ બારડને જવાબ તો આપ્યો છે. હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ ભગાભાઈને એવો જવાબ આપ્યો છે કે કદાચ ભગાભાઈને એનો વળતો જવાબ આપવો પણ અઘરો પડી ગયો. સાંભળીએ ગોપાલ ઇટાલિયા. નમસ્કાર મિત્રો, હું છું વકીલ ગોપાલ ઇટાલિયા. ઇકો સેન્સિટિવ ઝોન બાબતે ભગાભાઈનું એવું કહેવાનું છે કે જે લોકોને કાયદો ખબર નથી પડતી તેવા લોકો ખેડૂતોને ગુમરાહ કરે છે. હવે એવું બની શકે કે એક ભણેલા ગણેલા કોર્ટ અદાલતમાં જઈને વકીલાત કરતા વકીલ કરતા પણ વધારે ખબર ભગાભાઈને પડતી હોય એવું શક્ય છે. ઘણી વખત માણસ સ્કૂલે ન ભણ્યો હોય પણ ખોટું બનાવવામાં, ખોટું બોલવામાં, ખોટું કરવામાં પીએચડી કર્યું હોય એવું શક્ય છે. આપણા દેશ મહાન છે. આપણા દેશમાં ઘણા પાસે ખોટું બોલવાની ડિગ્રીઓ છે. જેમ કે આપણા એક મહાપુરુષ છે એને તો ડબલ પીએચડી કરેલું. તો આવું શક્ય છે, એમાં કંઈ ખોટું નથી. તો બની શકે કે મારું કાયદાકીય નોલેજ ઓછું હોય અને ભગાભાઈનું વધારે હોય. તો
તો હવે ભગાભાઈ પાસે વધારે નોલેજ છે, તો મારે 2-4 પ્રશ્નો જ તે ખાલી ઇકો સેન્સિટિવ ઝોન બાબતે ભગાભાઈ સમક્ષ રજૂ કરવા છે, કેમ કે એ કાયદો વધુ જાણે છે. મારો પ્રશ્ન એવો છે કે ઇકો સેન્સિટિવ ઝોન શા માટે લાવવામાં આવે છે? તો છાપા, ટીવી અને બીજી રીતે મને જે જાણકારી છે એ જાણકારી એવું કહે છે કે પર્યાવરણને બચાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન લાવવામાં આવે છે. હવે વધુ સાચી માહિતી તો કાયદાના જાણકાર શ્રી ભગાભાઈ જ આપી શકે એમ છે, પણ મને એવી જાણકારી છે કે ઇકો સેન્સિટિવ ઝોન પર્યાવરણ બચાવવા માટે લાવવામાં આવે છે. તો એ સારી બાબત છે, પર્યાવરણ બચાવવું એ આપણા સૌની ફરજ છે. તો મને બીજો પ્રશ્ન છે મનમાં કે પર્યાવરણને નુકસાન શેનાથી થાય? શું આંબાના બગીચાથી પર્યાવરણને નુકસાન થાય? શેરડીના વાઢથી પર્યાવરણને નુકસાન થાય? કપાસનું વાવેતર કરવાથી પર્યાવરણને નુકસાન થાય? સીતાફળના વાવેતરથી નુકસાન થાય? ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગફળી, માંડવી, સોયાબીન આના વાવેતરથી પર્યાવરણને નુકસાન થાય? દુનિયાના કોઈ પણ દેશની અંદર પાછલા 100 વર્ષનો ઇતિહાસ એવું કહે છે કે ખેતી કરવાથી પર્યાવરણની, જીવજંતુની, પશુ પક્ષીઓની જાળવણી થાય છે, કેમ કે એ કુદરતનો ક્રમ છે. જીવઃ જીવસ્ય ભોજનમ, એક જીવ બીજા જીવનું ભોજન છે. એટલે મોટા મોટા જે પક્ષીઓ હોય એ જીવજંતુ ખાઈ જાય, પક્ષીઓને મોટા પક્ષીઓ ખાઈ જાય, એમ એકાબીજાનું ખોરાક છે, એમ જીવસૃષ્ટિનું સંતુલન અને પર્યાવરણનું સંતુલન બની રહે. નાના નાના પક્ષીઓ ઝાડવાના પાંદડાઓ ખાય, એમની ચરક જે કાંઈ હોય પક્ષીઓની, એનાથી જમીનની ફળદ્રુપતા વધે. તો આ તો અમારા ભણવામાં આવેલું છે, પણ હવે ભગાભાઈ કાયદાના જાણકાર છે, નિષ્ણાંત છે, વધુ ભણેલા છે. મારું એવું માનવું છે કે પર્યાવરણને નુકસાન ખેતીથી નથી થવાનું, ક્યારેય નહીં. દુનિયાના કોઈ દેશમાં ખેતીથી નુકસાન નથી થતું. ખેતીથી તો પર્યાવરણનું રક્ષણ થાય છે. તો પછી ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાનું શા માટે? કાયદાના નિષ્ણાંત માનનીય શ્રી ભગાભાઈનું શું કહેવું છે? ખેતીની જમીન કે જ્યાં ખેતી જ થઈ રહી છે હાલમાં, બાગાયત પાકની, જરાયત પાકની, રવિ પાક થાય છે, ખરીફ પાક થાય છે, ખેતીની જમીનમાં ઇકો સેન્સિટિવ ઝોન શા માટે? તમારે પર્યાવરણ જ બચાવવું હોય તો કાયદાના જાણકાર ભગાભાઈને મારો ત્રીજો પ્રશ્ન છે કે પર્યાવરણને નુકસાન કોણ કરે છે? પર્યાવરણને નુકસાન ભેડિયાવાળા કરે છે, સફેદ પથ્થરો કાઢવાની ખાણોવાળા નુકસાન કરે છે, હેવી મોટા કોમર્શિયલ રિસોર્ટોના બાંધકામો છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે. આ સિવાય જંગલ ખાતાના મેળાપીપણામાં જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થાય છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે. તો પર્યાવરણને બચાવવા માટે ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાના બદલે ભાજપની સરકાર દ્વારા ભગાભાઈના નેતૃત્વમાં એવો કાયદો કેમ નથી લાવવામાં આવતો કે ગીરના જંગલથી 40 કિલોમીટરની ચારે તરફની દિશામાં કોઈ પણ ભડિયું ચલાવી શકાશે નહીં? ગીરના જંગલના 40 કિલોમીટર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ સફેદ પથ્થરો કાઢી શકાશે નહીં. ગીરના જંગલના કોઈ પણ વિસ્તારોમાં 40 કિલોમીટર સુધી હેવી કોમર્શિયલ બાંધકામ થઈ શકશે નહીં. ગીરના જંગલના 40 કિલોમીટર વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થઈ શકશે નહીં. આવો કાયદો લાવી નાખો તો જે ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે અથવા જે ભડિયા છે, સફેદ પથ્થરોની ખાણો છે એ બંધ થઈ જાય તો પ્રદૂષણ બંધ થઈ જવાનું છે. કેમ કે જ્યાં સફેદ પથ્થરની ખાણો છે એની સિવાય તો બધી જમીન ખેતીની જમીન છે, બધે તો ખેતી થઈ રહી છે, પશુપાલન થઈ રહ્યું છે. તો ખેતી અને પશુપાલનથી પર્યાવરણને નુકસાન થવાનું નથી. ઉલટાનું ખેતી હોય તો ખેતીની સાથે સાથે પશુપાલન પણ થશે, પશુપાલન થશે તો સિંહને પણ પોતાનો ખોરાક મળી રહેશે, એનાથી તો સિંહનું વધુ જતન થવાનું છે. તો આ ભગાભાઈ જેવા ભણેલા ગણેલા માણસો, કાયદાના નિષ્ણાંત જાણકાર માણસો, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરતાં પણ વધુ બુદ્ધિશાળી માનની ભગાભાઈ જેવા લોકોએ આગેવાની લઈ અને ખેડૂતોના હિતમાં ગીરના જંગલથી 40 કિલોમીટરની રેન્જમાં તમામ ભડિયા બંધ થઈ જાય, તમામ પથ્થરની ખાણો બંધ થઈ જાય, તમામ નદીઓ જે છે મોટી મોટી ગીરના જંગલમાંથી નીકળતી અને આજુબાજુના ગામની એ નદીઓમાંથી રેતી કાઢવાનું બંધ થઈ જાય અને ગેરકાયદેસરની બધી પ્રવૃત્તિઓ ઉપર સેન્સિટિવ ઝોન લાગુ પડી જાય એવી કોશિશ અને એવી આગેવાની ભગાભાઈએ લેવી જોઈએ. ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ ન થવો જોઈએ, પણ કાયદાના જાણકાર, નિષ્ણાંત, ક્રાંતિ કાયદા ગુરુ શ્રી ભગાભાઈ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એને મારા આટલા જ સવાલ છે કે પર્યાવરણને નુકસાન કોણ કરે છે? ખેતી કરે છે કે ભડિયા અને બેલાવાળા કરે છે? પર્યાવરણને નુકસાન અટકાવવા માટે ખેતીની જમીન ઉપર ઇકો સેન્સિટિવ ઝોન લાગવું જોઈએ કે ભડિયાવાળા ઉપર લાગવું જોઈએ, રેતી કાઢવાવાળા ઉપર?
એ કાયદાના નિષ્ણાત ભગાભાઈ જવાબ આપે એવી મારી આશા છે. તો આ રીતે સોરઠ પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલનની નેતાગીરી કરનારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભગા બારડે કટાક્ષ કરતા તો કરી નાખ્યો છે, પણ તેઓ હવે આ કટાક્ષના વળતા જવાબમાં જે ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે એનો જવાબ આપવો કદાચ ભગા બારડ માટે મુશ્કેલ બની જશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.